અરે શું થયું સવારમાં આટલી ગુસ્સામાં કેમ છે તું? અરે ભાભી, મેં સવારમાં છે ને મમ્મીને ચા બનાવીને આપી ને તો મને શું કે તારી જેઠાણી તો મને સવારમાં ચા ની હારે થેપલાય આપે ઈ કે એની પાસેથી કંઈક શીખતું ઈ. અરે એની વાતનું દિલ ઉપર ના લેવાય તું આટલી ગુસ્સામાં રેમાં. તારા આજે ઓફિસે જલ્દી જવાનું હતું ને, જાને તો પછી તારું ટિફિન મેં ડાઇનિંગ ઉપર જો રેડી કરીને રાખ્યું છે. ના હવે તો છે ને હું રોજ સવારનો નાસ્તો બધાય માટે બનાવીને પછી જ ઓફિસે જઈશ. અરે તારે છે ને મારી જેમ ઘરમાં આટલું બધું મહાન બનવાની જરૂર નથી. તું મહાન બનવાના ચક્કરમાં તારી ખુશી, તારી લાઈફ, તારું ફ્રીડમ બધું ગુમાવી બેસીશ. હું જ્યારે મેરેજ કરીને આવી ને તો સાસુ કહેતા ને એમ બધું કરતી ગઈ ને એટલે હું મહાન બની ગઈ. હું ગમે એવી બીમાર હોઉં, ઘરમાં વધારે કામ હોય, ગમે તે હોય, પણ 3 ટાઈમ જમવાનું રેડી રાખવાનું, ઘરમાં બધાનું ધ્યાન રાખવાનું, હું આવું બધું કરતી ને એટલે હું મહાન બની છું. આપણી ઘરે ગમે તે સગા સંબંધી આવે, માસીજી આવે, ફઈજી આવે, મામીજી આવે, ગમે તે આવે, ગમે એવા મને મેણાટોણા બોલે ને તો હું એની સામે એક શબ્દ ના બોલતી, હું સાચું પણ ના બોલી શકતી, એટલે હું મહાન બની છું. અરે તું તો આજના જનરેશનની છો ને તો પછી આટલી બીક રાખીને શું કામે જીવે છે? મહાન વહુ બનવાનું ટેન્શન મગજ ઉપર લઈને શા માટે ફરે છે? તું છે ને તારી જિંદગી છે, તું તારા છે ને કરિયરને પહેલી પ્રાયોરિટી આપ. તું છે ને બહારની દુનિયામાં મહાન બન, ઘરમાં તો હું મહાન બની જ છું ને, ઘરને તો હું સંભાળી લઈશ. તું તારું કરિયર બનાવ અને મમ્મીની ચિંતા કરમાં, મમ્મીને હું સમજાવી દઈશ. જલ્દીથી ઓફિસ જા, મોડું થાય છે. થેન્ક યુ ભાભી. ભાભી આજ મારે છે ને ઓફિસમાં થોડુંક વધારે કામ છે ને તો આવતા થોડુંક લેટ થઈ જશે હો. અરે હા કાંઈ વાંધો નહીં તમતાર, પણ એમ કર આવ ને ત્યારે છે ને દહીં લેતી આવજે. અરે ભાભી આજ વધારે મોડું થઈ ગયું, ઓફિસમાં બહુ કામ હતું ને એટલે આ દહીં અહીંયા મૂકું છું ને હમણાં ફટાફટ ફ્રેશ થઈને આવું છું હો ને. અરે કાંઈ વાંધો નહીં હવે. લાવો ભાભી ભાખરી હું બનાવું, તમે જમવા બેસી જાઓ. લાવો હું બનાવી દઉં. અરે ના હો, તું થાકી ગઈ છે, જા જમવા બેસી જા, હું રસોઈ બધી બનાવી લઈશ. અરે ભાભી, તમે અહીંયા આખા ઘરને સંભાળવાની કઈ નાની જોબ કરો છો? આ બધાય કરતા મોટી જોબ છે. તમે નથી થાકી જતા કાંઈ? આપણે બે સાથે કામ પતાવીને પછી સાથે જમવા બેસશું હો ને. હા સારું, વાંધો નહીં, સાથે બેસશું. મને પણ છે ને પહેલા એવું થતું કે હું સાસરે જઈશ ને તો બધું કેવી રીતે હેન્ડલ કરીશ, જોબ, ઘર અને બધાય માણસોને, પણ તમે હતા ને એટલે આ પોસિબલ છે. તમે ક્યારેક તો છે ને મને મા બનીને તો ક્યારેક બેન બનીને એટલો સપોર્ટ આપ્યો છે ને કે તમારા લીધે જ હું બધું કરી શકી. હું છે ને પહેલા એવું વિચારતી હતી કે ભગવાને મને એક બેન આપ્યું હોત તો કેવું સારું હતું, પણ ભગવાને મારી સાંભળી લીધી અને દેરાણીના રૂપમાં મને બેન આપી દીધી. અરે મમ્મી, આજ હું સિટીમાં ગઈ હતી ને તો મને 2 ડ્રેસ ગમી ગયા ને તો હું લઈ આવી છું મારા માટે. હું તને હમણાં ફોટા મોકલું હો. એ સાંભળ તો ડેનિસા તું. મમ્મી હું તને હમણાં થોડીક વાર પછી ફોન કરું હો. શું કહો મમ્મી તમે મને? લગ્ન થઈ જાય ને એટલે છોકરીઓએ આટલી બધી વાત છે ને એની ઘરે ના કરવી જોઈએ. આખો દિન આખી રાત બધી વસ્તુ તાર મમ્મીને કહેતી જ હોય. આટલી બધી વાતો કરવી હારી નથી લગ્ન પછી. મમ્મી તમને સાચે ને એવું લાગે છે કે લગ્ન થઈ જાય પછી છોકરીઓ એની ઘરે બહુ વાતો ના કરવી જોઈએ? હા તો ના જ કરવી જોઈએ ને. હે ભગવાન, સારું થયું મમ્મી તમને એવું લાગે છે. હું કેટલા દિવસથી વિચારતી હતી કે હું આ વાત તમને કેમ કરું. દીદી કેટલા ફોન કરે છે નહીં આખો દિવસ તમને, પણ એના ઘરની બધી વાત તમને કરે અને આપણા ઘરની બધી વાત તમને પૂછી લે. લગ્ન પછી આ થોડુંક સારું લાગે ને મમ્મી? મમ્મી મને બહુ સારું લાગ્યું કે તમે છે ને આ વાતથી સહમત છો. હવે છે ને તમે દીદીને તમારી રીતે સમજાવી દેજો કે આટલા ફોન કરે ને ના સારું લાગે. કહી દેશો ને?